નમસ્તે મિત્રો, સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલની અંદર ફરી એક વખત તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ત્યાં સ્ટુડન્ટની અંદર અરુણભાઈ ટ્રેનિંગ લેવા માટે આવ્યા છે અને અરુણભાઈની ઉંમર અત્યારે 50 થી 60 વર્ષની છે અને પોતે પત્રકાર છે અરુણભાઈ. તો આપણે અરુણભાઈને પૂછીએ કે તમારે ટ્રેનિંગમાં ગાડી ચલાવવામાં કઈ કઈ બાબતનો પ્રોબ્લેમ આવે છે. અરુણભાઈ ઓલરેડી એક વખત ગાડી શીખી લીધી છે ને અરુણભાઈ કાર ચલાવતા હતા, પણ એમને કોઈ પ્રોબ્લેમ આવ્યો છે, એના માટે આપણી પાસે પરફેક્ટ ડ્રાઇવિંગ લેવા માટે આવ્યા છે. તો અરુણભાઈ સાથે આપણે વાત કરીએ. અરુણભાઈ, તમે કઈ જગ્યાએથી આવો છો? હું ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાંથી આવું છું. વેરાવળથી? હા, વેરાવળથી. ટ્રેનિંગ લેવા માટે આવ્યા કે અધર કોઈ બીજા કામથી? અહીંયા ટ્રેનિંગ માટે જ આવ્યો છું. સ્પેશિયલ ટ્રેનિંગ માટે? સ્પેશિયલ ટ્રેનિંગ માટે આવ્યો છું. સરસ. તો તમને શું અરુણભાઈ પ્રોબ્લેમ આવે છે મને ટ્રેનિંગ લેવામાં, ગાડી હું ચલાવવામાં? કાર ચલાવી શકું છું, પણ મારે કાર ચલાવવામાં કાર ચલાવતા એક વખત મારે એક્સિલેટર ઉપર વધારે પગ આવી જવાથી અકસ્માત થયેલ અને કારની ઘણું બધું નુકસાન થયેલ અને એરબેગ પણ ખુલી જવાથી. હા, એરબેગ પણ ખુલી ગઈ? હા, એટલે વધુ ડર લાગે છે. એટલા માટે પરફેક્ટ ડ્રાઇવિંગ માટે અહીંયા તમારી પાસે હું ટ્રેનિંગ માટે આવેલો છું. ઓકે મિત્રો, તો તમે સાંભળી શકો છો, અરુણભાઈ સાથે એક વખત અકસ્માત થયેલો છે જેનાથી અરુણભાઈની ગાડીની એરબેગ પણ ખુલ્લી ગઈ છે. એટલે તમે વિચારી શકો છો કે એમનું ડ્રાઇવિંગ એકદમ રફ હોઈ શકે છે. શું કામ રફ છે એનું રીઝન હું તમને સમજાવું કે તમે બ્રેકની જગ્યાએ જે જગ્યા ઉપર તમારે ગાડીને ઊભી રાખવાની છે, ઊભી રાખવા માટે શું કરવાનું છે? તમારે બ્રેક મારવાની છે અને બ્રેકની બદલે એક્સિલેટર દબાવી દીધું એટલે શું થશે? ધીમી પાડવાને બદલે ગાડીની સ્પીડ વધુ આપી દીધી, એના લીધે ગાડીનો અકસ્માત થયો છે. હવે અરુણભાઈનું ડ્રાઇવિંગ અત્યારે આવું છે, પણ અરુણભાઈનું આપણે ડ્રાઇવિંગ 100% પરફેક્ટ કરીને આપવાનું છે અને આ વિડીયોના માધ્યમથી હું તમને પણ બતાવીશ. તમે અમારી સાથે જોડાયેલા રહેજો વિડીયોના અંત સુધી. અને અરુણભાઈને આપણે રોજે ટ્રેનિંગ આપશું અને એ ટ્રેનિંગનું લાઈવ એડિટિંગ કરીને કે થોડું બતાવીને થોડું કાપીને એવું નહીં, પણ લાઈવ જેવું છે એવું ઓરિજિનલ તમને બતાવશું, જેનાથી તમને લોકોને પણ મદદરૂપ થઈ શકે અને તમારા ગ્રુપમાં પણ જે લોકોને કાર શીખતા અથવા તો કાર ચલાવતા ડર લાગે છે એને પણ આ વિડીયો મોકલી દેજો, જેનાથી એમને પણ હેલ્પફુલ થઈ શકે. તમે ડ્રાઇવિંગ કરો છો એટલે તમારા માટે આ ટિપ્સ નોર્મલ છે, પણ જે લોકોને નથી આવડતું, જે લોકોને પણ ડર લાગે છે, એના માટે આ બહુ જ મહત્ત્વની ઇમ્પોર્ટન્ટ ટિપ્સ છે. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. અને મિત્રો, હજી સુધી જો તમે સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલની ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરતા જાજો. મિત્રો, તો આપણે આવી ગયા છે રિયાલિટીમાં ગ્રાઉન્ડ ઉપર. કાર સાહેબની છે અને સાહેબને એ કારમાં શીખવાડવાનું છે. પણ મહત્ત્વની બાબત આમાં એ છે મિત્રો કે મોટર ડ્રાઇવિંગ સ્કૂલની અંદર કાર નથી શીખવાડવાની. જો મોટર ડ્રાઇવિંગ સ્કૂલની અંદર કાર શીખવાડવાની હોય, સ્કૂલની કાર, તો એ થોડું ઇઝી છે, પણ સાહેબની કારની અંદર આપણે એમને ટ્રેનિંગ આપવાની છે એટલા માટે થોડું ટફ છે, પણ પોસિબલ નથી. આપણે એમને પોસિબલ કરીને બતાવીએ. તો સાહેબ, જ્યારે પણ ગાડીમાં બેસીએ ત્યારે 2 થી 3 વસ્તુનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. એક્ઝામ્પલ તરીકે કે ગાડીની ફરતે એક રાઉન્ડ મારવાનો છે અને રાઉન્ડમાં શું શું ચેક કરવાનું છે? તો કે હવાનું પ્રેશર ચેક કરવાનું છે ચારે ટાયરની અંદર. કોઈ એનિમલ કે કોઈ ચિલ્ડ્રન રમતું નથી ને એ ચેક કરવાનું છે. આપણું આ માની લો કે કોમર્શિયલ બિલ્ડિંગ છે, બરાબર છે? હવે આ જગ્યા ઉપરથી તમે આવો છો, આમથી આવો છો, બરાબર છે? અને આવે અને દરવાજો ખોલી અને સીધા તમે ગાડીમાં બેસી ગયા, બરાબર છે? અહીંયા બેસી ગયા. હવે એક્ઝામ્પલ તરીકે સાહેબ કે આ પાછળનો જે ખૂણો છે, આ બાજુ આવો બતાવું તમને. આ ખૂણા ઉપર કોઈ એનિમલ બેઠું છે અથવા તો કોઈ ચિલ્ડ્રન છે, તો તમે ગાડી રિવર્સ લેવાની. આગળ ગાડી પડી હશે એટલે તમે શું કરશો? ગાડી રિવર્સ લેવાની. હવે તમને મિરરની અંદર નીચેનો ભાગ નહીં દેખાવાનો અથવા તો પાછળનો ભાગ નથી દેખાવાનો, બરાબર છે? કોર્નર ઉપરનો, તો એની અંદર અકસ્માત થવાનો, બહુ મોટી દુર્ઘટના બનવાના ચાન્સ રહે. એટલે ફરજિયાત જ્યારે પણ આવો ત્યારે ગાડીને એક ચક્કર મારી લેવાનો છે. ચારે ટાયરની અંદર પ્રેશર કોઈ એનિમલ નથી બેઠું એનું ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર છે? તો હરરોજની આ ટેવ પાડી દેવાની છે. ટાયરની અંદર પ્રેશર છે એ અત્યારની ટેકનોલોજીવાળી જે ગાડી છે એની અંદર ડેશબોર્ડની અંદર બતાવે છે, પણ બધી જ ગાડીની અંદર બતાવે છે એવું નથી. એ એક મશીનરી છે, બરાબર છે? ઇલેક્ટ્રિક સાધન છે, પણ આપણને જે દેખાશે, આપણને સમજાશે, તો એની અંદર તમે કોઈ પણ ગાડી ચલાવશો એમાં પ્રોબ્લેમ નહીં આવે, બરાબર છે? જો એક્ઝામ્પલ તરીકે આ ટાયરને મારે ચેક કરવું છે, બરાબર છે? આ ટાયરને
તો કઈ રીતે મને આઈડિયા આવશે? એક વખતમાં નહીં આવી જાય, એક વખત તમે મારશો એટલે તમને આઈડિયા નહીં આવી જાય, પણ હરરોજ આવી રીતના પ્રેક્ટિસ રાખશો અથવા તો 7 થી 8 વખત તમે આવી રીતે પ્રેક્ટિસ કરશો એટલે તમને આઈડિયા આવી જશે. જ્યારે આપણે મારવી છે ને સાહેબ, ત્યારે આપણા હાથનું પ્રેશર આમ પાછું મારે. હવા પરફેક્ટ હોય છે તો પ્રેશર પાછું મારશે. જો હવા એની અંદર ઓછી હશે તો એની અંદર પ્રેશર આમ મારશો તો હાથને પાછો નહીં મારે. સમજાય છે ને શું કહેવા માંગુ છું? એ બરાબર છે? હા જી સર. તો આ ટાયરમાં 5-10 પોઈન્ટ હવા ઓછી હોય હા, હા. તો આપને કેમ ખ્યાલ પડે? ખ્યાલમાં સાહેબ મેં તમને કીધું એવી રીતે કે આવી રીતે આમ મારી અને આમ ચેક કરવાનું છે. બરાબર છે? હવે આનાથી આપણને ગેરફાયદો શું છે? હવે ઓછી હશે તો આપણા માટે નુકસાન શું છે? તો સાહેબ જો આ એક્ઝામ્પલ તરીકે આ તમારી ગાડીના 4 વ્હીલ છે. બરોબર છે? હવે આ વ્હીલ છે એ આ બાજુનું છે. બરોબર છે? હવે આની અંદર 10 પોઈન્ટ હવા ઓછી છે. તો ઓછાના લીધે શું થશે સાહેબ કે આખી ગાડીનો જે વજન છે એ આ ટાયર ઉપર આવી જશે. સમજાણું? એટલે આ ટાયરનો ઘસારો થશે કે નહીં થાય? બરાબર છે? પ્લસ બીજા નંબરમાં કે તમે અત્યારે 2 વ્હીલ ચલાવતો હોય તો એની અંદર ટાયર ચેન્જ કરવાનું થાય તો તમે સિંગલ ટાયર ચેન્જ કરી નાખો તો ચાલશે ને? આ 4 વ્હીલની અંદર એવી રીતે નહીં થાય. તમારે 4 ટાયર ચેન્જ કરવા પડશે. અથવા તો તમે થોડીક કરકસરાઈ કરશો તો 2 ટાયર તો તમારે ચેન્જ કરવા જ પડશે. 2 ટાયર એટલે આપણો 15,000નો ખર્ચો થયો. પ્લસ બીજા નંબરમાં સાહેબ કે આ ગાડી અત્યારે એવરેજ આપે છે 12ની. એક્ઝામ્પલ અંદાજે આ ગાડી 12ની એવરેજ આપે છે. હવે આમાં હવા ઓછી છે તો આ ગાડીની એવરેજ થઈ જાય છે 10ની. બરોબર છે? હવે 2 પોઈન્ટમાં શું થાય? પણ તમને આપણને એવું લાગે 2 પોઈન્ટમાં શું થયું? આનાથી તમે વેરાવળ સુધી જાઓ એટલે 600 કિલોમીટર થાય. હા, 600 કિલોમીટર એટલે ડિવાઈડ કરો તો 1,500 રૂપિયાનો ફ્યુલમાં ફરક પડી જાય. બરોબર છે? પ્લસ બીજા નંબરમાં કે આમાં હવા ઓછી હશે ને આપણે ચલાવશું તો ગાડીનું એલાઇનમેન્ટ વિખાશે, બેલેન્સ વિખાશે, નુકસાન આપણને છે. મેન્ટેનન્સનું બી છે, ટાયરનું બી છે. ઓકે, એટલે નાનો અમથો પોઈન્ટ છે પણ આને ખાસ ધ્યાન રાખવાનો છે કે એક વખત ચેક કરી લેવાનો. બરાબર છે? ટાયર ચાલો 4 ટાયર ચેક કરી લો સાહેબ. પરફેક્ટ. હાથ પાછો મારે છે તમારો તો હવા ઓકે છે. અને જ્યારે ઓછી હશે કે તમે મારશો ને તો સામો થડકો નહીં આપે. સમજાઈ ગયું? ઓકે, 4 ટાયર ચેક કરી લો સાહેબ. પરફેક્ટ. બરોબર છે. આવી રીતે સાહેબ તમે 7-8 વખત કરશો ને અથવા તો 7-8 દિવસ આવી પ્રેક્ટિસ રાખશો ને એટલે તમને ઓટોમેટિક ખબર પડી જશે. હા, પરફેક્ટ ડ્રાઈવર છે તો એ તો ગાડીમાં બેસે ને ગાડી નોર્મલ ચલાવે ને ત્યાં ફીલ થઈ જાય કે આમાં હવા ઓછી છે, ગાડી દબાય. પણ આપણે શીખતી વખતે જે આપણને નથી ખબર પડવાની છે. સમજે? આપણો એટલો એક્સપિરિયન્સ નથી. એટલા માટે પછી તમે શીખી જશો ને પરફેક્ટ વર્ષ દિવસ ચલાવવા મળશો પછી ગાડી તમે નોર્મલ ચલાવો. અત્યારે 2 વ્હીલમાં ઓછી હોય તો તમને આઈડિયા આવી જાય કે નહીં ગાડી દબાય છે. પણ એ જ્યારે 2 વ્હીલ શીખતા હોય ત્યારે એ આઈડિયા નથી આવવાનો. સમજાઈ ગયું ને? સરસ. ચાલો ગાડીમાં બેસી જાઓ. ડ્રાઈવર સીટ ઉપર જ તે સાહેબ વહી આવો. પરફેક્ટ. પછી આ દરવાજો છે ને સાહેબ આ 3 સ્ટેપ ઉપર આવી રીતે આમ અંદર આવો. બરાબર છે? આને અહીંયાથી આમ સીધો ભાડલાર આમ નહીં થવા દેવાનો. આમ આનાથી શું થશે સાહેબ? 3 વસ્તુ નુકસાન થશે. એક તો જો અહીંયા જે આ પોઈન્ટ આપેલો છે ને જોઈન્ટ આ ખરાબ થઈ જશે. પછી અહીંયા પછી તમને ખબર હોય તો ઘણી જૂની ગાડી હોય એની અંદર દરવાજો ખોલવીને બંધ કરવી એટલે અવાજ આવે. ખબર? ટડ ટડ એવો અવાજ આવે ને એ શેના લીધે આવે? દરવાજાનું સેટિંગ વિખાઈ જાય. પ્લસ બીજા નંબરમાં સાહેબ આ રબર જે છે ને આ રબર બી ખરાબ થાય. આપણે જોરથી મારીએ ને એટલે આનાથી રબર ખરાબ થઈ જશે. તો પછી શું થશે? ચોમાસામાં એમાં વરસાદ આવવાનો ને એનો ચાન્સ રહેશે. સડી જશે ને ઓલું થશે, ફાટી જશે. એટલે દરવાજાને જ્યારે પણ બંધ કરીએ ત્યારે એકદમ સ્મૂથ અને વ્યવસ્થિત બંધ કરવાનો છે. બરાબર છે? જો આવી રીતે. પ્લસ બીજા નંબરમાં સાહેબ તમે મને હમણાં એક પ્રશ્ન પૂછ્યો હતો કે જેમિશભાઈ ગાડીની અંદર આ ટાયરમાં પ્રેશર કેટલું રાખવું? તમે કંઈક આપણે પેટ્રોલ પંપ ઉપર વાત થઈ હતી, તમને કેટલું લાગે છે કેટલું રાખવી જોઈએ હવા? 40નો અંદાજ. હા, 40નો અંદાજ છે ને. પણ આપણે જેટલા વાહનવાળા છીએ ને સાહેબ આ બધા અંદાજ ઉપર જ હાલવી છે. અંદાજ એટલો હોય પણ આપણને કંપની આપણને પરફેક્ટ માપ આપે છે તો પછી આપણે અંદાજ ઉપર શું કામ ચાલવું જોઈએ? આપણને કંપની આ ટાયરની કેપેસિટી શું છે એના ઉપરથી આપણને કહે છે કે આમાં હવા એટલા પોઈન્ટ રાખવી જોઈએ. બરાબર છે?
જો સાહેબ આ જગ્યા ઉપર ડિટેલ બધી આપી છે ટાયરની, બરોબર છે. આમાં 29 વાગે છે, 2 જણા બેઠા હોય તો, અને 4 હોય તો 32 વાગે છે, બરોબર છે. આ શેના લીધે શું જોઈને આપ્યું છે કંપનીએ કે ટાયરની સાઇઝ અને ટાયરની કેપેસિટી કેટલી છે હવા લેવાની, એની ક્ષમતા પ્રમાણે બધી જ ગાડીની અંદર આ જગ્યા ઉપર હોય છે. કોઈ ગાડીમાં આ જગ્યા ઉપર હોય છે, નીચે હોય છે, બરાબર છે. આ ચેક કરીને જ હવા પુરાવાની છે, 40 હવા નથી પુરાવાની. ઓકે. તો મિત્રો આપણે સાહેબની 10 મિનિટની ટેસ્ટ ડ્રાઈવ લીધી છે, અને ટેસ્ટ ડ્રાઈવની અંદર સાહેબની 5 ભૂલો છે. તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ 5 ભૂલોને સુધારશું, અને એનાથી તમને પણ જાણવા મળે અને સાહેબ પણ શીખી શકે. એમાં સૌથી પહેલી ભૂલ સાહેબની છે કે સ્ટેરિંગ ઉપર પરફેક્ટ કંટ્રોલ નથી. બીજું કે બ્રેક જ્યારે પણ સાહેબ મારે છે ત્યારે એકસાથે ઝટકો લાગી છે. અને ત્રીજું કે સ્ટેરિંગ ઉપર જ્યારે ટર્ન મારવાનો થાય છે, યુ ટર્ન મારે છે, ત્યારે યુ ટર્ન પરફેક્ટ નથી લાગતો. અને પગની અંદર ક્લચ બ્રેક, ક્લચ મારો સાહેબ, બરાબર. સેકન્ડ ગિયરની અંદર લઈ લો, બરાબર. સીધું સ્ટેટ જવા દો, બે બાજુ ચેક કરજો, ડાબી બાજુ ને જમણી બાજુ. અત્યારે જમણી બાજુ ચેક કરવાનું છે, કોઈ આવે છે, અને હવે ડાબી બાજુથી કયું વાહન આવે છે એ ચેક કરવાનું છે. બરોબર છે સાહેબ, જવા દો ધીમે ધીમે. વેરી ગુડ, પરફેક્ટ. સાહેબને ક્લચ મારીને સેકન્ડ ગિયરમાં રાખજો સાહેબ, બમ છે આગળ. વેરી ગુડ, પરફેક્ટ. સાહેબને યુટર્ન જ્યારે લે છે ત્યારે યુટર્નની અંદર પણ પ્રોબ્લેમ પડે છે, અને પગથી ચાલતા જે 3 કંટ્રોલ છે, ક્લચ, બ્રેક ને લીવર, તો આમાં પણ પ્રોબ્લેમ પડે છે. તો એના માટેનું શું સોલ્યુશન છે સાહેબ? સાઈડ લાઇટ મારો, ગાડીની સ્પીડ ધીમી કરો, સ્પીડ ધીમી કરો સાહેબ. મિરરમાં ચેક કરજો પાછળથી કોઈ આવે છે. હા, બરાબર. ઓકે, બ્રેક મારી દો, પરફેક્ટ, બરાબર. હવે સાહેબ રિવર્સ ગાડી લ્યો, રિવર્સ ગિયર પાડો, બરાબર છે. રિવર્સની અંદર સાહેબ એક્સિલેટરનો ઉપયોગ નથી કરવાનો, બરાબર છે. ક્લચ બ્રેકથી લેવાનો છે. અને બંને મિરરની અંદર પરફેક્ટ દેખાય છે તમને? ચાલો જવા દો, ધીમે ધીમે ક્લચ છોડો. બ્રેકને 100% છોડી દો, ધીમે ધીમે ક્લચ છોડો, બરાબર. નોર્મલ મારી બાજુ રાખો. એક સાથે આખો ક્લચ છોડવો એવો ફરજિયાત નથી સાહેબ. ધીમી ચલાવી હોય તો 50% ક્લચ પણ છોડી શકાય છે રિવર્સમાં, બરોબર છે. હા, ચાલો અડધો ક્લચ દબી દો. ક્લચ દબાવ્યો અડધો, હાફ ક્લચ, બરાબર. અને જ્યારે પણ રિવર્સ આપણે ગાડી લેતા હોય ને સાહેબ, ત્યારે જે આને કહેવાય છે હેઝર્ડ લાઇટ સાહેબ. શું કહેવાય? હા, પાર્કિંગ લાઇટ. એટલે આનાથી શું થશે સાહેબ? ચારે ઇન્ડિકેટર ચાલુ થશે. જો થઈ ગયા. એટલે પાછળવાળો જે વ્યક્તિ છે એને ખબર પડશે કે આ ગાડી રિવર્સ લે છે, અથવા તો આ ગાડીમાં કાંઈ પ્રોબ્લેમ છે, જેનાથી આપણાથી થોડો ડિસ્ટન્સ રાખી અને ગાડી ચલાવશે, બરોબર છે. ચાલો છોડો ધીમે ધીમે ક્લચ, બ્રેક છોડી દો સાહેબ 100%. અડધો હાફ ક્લચ સાહેબ, હાફ, બરાબર છે. નોર્મલ મારી બાજુ અંદર રાખો. હા, ગાડી અંદર લેવી હોય રિવર્સમાં ત્યારે મારી બાજુ સ્ટેરિંગ ફેરવવાનું સાહેબ, મારી બાજુ સ્ટેરિંગ, બરાબર. આવવા દો ધીમે ધીમે. હાફ ક્લચ છોડો, બરાબર છે. છોડો હાફ ક્લચ સાહેબ, બરાબર. હવે સીધું કરી દો સ્ટેરિંગ. વેરી ગુડ. આવવા દો ધીમે ધીમે. ક્લચ દબી દો આખો. પાછળથી જે વાહન આવે, પેલા ભાઈ 2 વ્હીલ ઉપર ફોનમાં વાત કરે છે, ધ્યાન રાખજો, બરાબર છે. છોડો ક્લચ, છોડો ક્લચ, 50% ક્લચ છોડો સાહેબ. વેરી ગુડ. આવવા દો નોર્મલ પાછળ, આવવા દો નોર્મલ પાછળ. ગુડ. બે બાજુના મિરર ચેક કરવાના છે સાહેબ, એક બાજુનો નહીં. સ્ટેરિંગ સીધું રાખો. ગુડ, સરસ. ક્લચ દબી દો સાહેબ. બ્રેક મારો, બ્રેક મારી. હવે ન્યુટ્રલ કરી દો ગાડીને, બરાબર છે. હેન્ડ બ્રેક ચડાવી દો સાહેબ, પરફેક્ટ, વેરી ગુડ. હવે ક્લચ ને બ્રેક છોડી દો પગથી. ગાડી ફ્રી થઈ ગઈ. ઇન્ડિકેટર ચાલુ છે એટલે પાછળવાળા વ્યક્તિને આઈડિયા રહેશે, બરોબર છે સાહેબ. હવે સાહેબ આપણે જે સ્ટેરિંગની અંદર જે પ્રોબ્લેમ આવે છે ને ટર્ન મારવામાં, એના માટેનું સોલ્યુશન એવું છે કે ઇંગ્લિશનો 8 કરવાનો છે. ઇંગ્લિશનો 8 કરશો એટલે સ્ટેરિંગ ઉપર તમારો કંટ્રોલ પરફેક્ટ બેસશે. આપણે 7 થી 8 વખત 8 કરવાનો હોય. જેવી રીતે સ્કૂલની અંદર ભણતા હોય છે, ક્યારે અક્ષર સારા ન પડે એટલે 7 થી 8 વખત આપણને સર લખવા માટે આપે, જેનાથી આપણે અક્ષર સારા પડે. એવી જ રીતે તમારે જો આગળ તમને પેલો પિલ્લર દેખાય છે સાહેબ, 2 પિલ્લર છે વ્હાઇટ કલરના. એક પિલ્લર છે અહીંયા સાહેબ, આ
અને બીજો પિલર છે આ બંનેની વચ્ચે તમારે આવી રીતે આમ 8 કરવાનો છે, બરોબર છે. 7 થી 8 વખત પ્રેક્ટિસ કરવાની છે, જેનાથી તમારું સ્ટેરિંગ ઉપરની ગ્રીપ, સ્ટેરિંગ ઉપરનો કંટ્રોલ પરફેક્ટ બેસશે, બરોબર છે. ચાલો તો હવે ગાડી સ્ટાર્ટ કરવા માટે આપણે શું કરવાનું? પેલા ગેરમાં હા જુઓ સાહેબ, એક અત્યારે ભૂલ તમારાથી થાય છે, તમને દેખાય છે? અત્યારે તમે પેલો પગ કઈ જગ્યાએ રાખેલો છે? એક્સિલેટર ઉપર. ત્યાં કોઈ દિવસ ભૂલથી પણ નથી રાખવાનો, બરોબર છે. ગાડી ઊભી હોય તો પણ ત્યાં પગ નહીં રાખવાનો, ક્યારેક આપણાથી ભૂલથી દબાઈ જાય છે, બરોબર છે. હાલો હવે ગાડી એક્ટિવ કરવા માટે સાહેબ સૌથી પહેલાં આપણે ક્લચ દબાવવાનો. ક્લચ 100% દબાવી દો. દબાવી દીધો? વેરી ગુડ. હવે ફર્સ્ટ ગિયરમાં લઈ લો, બરાબર છે. હવે બ્રેક ઉપર પગ રાખો, નોર્મલ બ્રેક દબાવો. દબાવી? હવે હેન્ડ બ્રેકને ખોલો સાહેબ. ખુલ્લી ગઈ? વેરી ગુડ. ચાલો હવે બ્રેકને ધીમે ધીમે છોડી દો. પાછી તો નથી જતી ને ગાડી આપણી? બરાબર. હાલો હવે ફર્સ્ટ ગિયરની અંદર લઈ લીધેલી છે, બરોબર છે. હવે ધીમે ધીમે ક્લચને છોડો સાહેબ, ધીમે ધીમે. બરાબર. હવે પાર્કિંગ લાઇટ બંધ કરી દો સાહેબ. સાહેબ અહીંયાથી થશે પાર્કિંગ લાઇટ, અહીંયાથી. બરાબર. ટર્ન મારો મારી બાજુ, સાઈડ લાઇટ મારી બાજુની આપી દો સાહેબ. બરાબર. ધીમે ધીમે ટાળમાંથી ઉતારો નીચે ગાડી. વેરી ગુડ. હવે તમારી બાજુ ટર્ન મારો સાહેબ. બસ 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 બસ. હવે મારી બાજુ રાખો, અહીંયાથી કાઢવાની સાહેબ. રાખો આ બાજુ, બસ. વેરી ગુડ. હવે ટર્ન મારો તમારી બાજુ. ગુડ. બરાબર. હવે આ જગ્યા ઉપર લઈ જવાની સાહેબ, એટલો બધો નહીં, પહેલાં અગાઉ રાખવાનો. હવે સીધી કરી દો ગાડીને, કરો સીધી. ગુડ. હવે મારી બાજુ ફૂલ ટર્ન મારી દો. હા પરફેક્ટ. હવે સીધી કરો આ બાજુ, વ્હાઈટ પટ્ટીની બાજુમાં લઈ જવાની. હા કરો તમારી બાજુ. હવે આમાં એક્સિલેટરનો ઉપયોગ કોઈ જગ્યાએ નથી કરવાનો, બરોબર છે સાહેબ. ખાલી ક્લચ બ્રેક ઉપર જ કંટ્રોલ કરવાનું. સીધી જવા દો. હવે મારી દો ફૂલ ટર્ન. સાહેબ આવી રીતે નથી કરવાનું. ઓટોમેટિક આમ સ્ટેરિંગને છૂટું નહીં મૂકી દેવાનું, હાથે હાથે ફરે એવું તેમ કરો છો ને, એ જગ્યા ઉપરથી આપણા હાથથી જ આમ કંટ્રોલ કરવાનું છે, બરોબર છે. ક્યારેક નીચે પથ્થર આવી જાય છે અથવા તો એવો પોઈન્ટ આવી જશે ત્યાં સ્ટેરિંગ સીધું નહીં થાય, તો ગાડીની સ્પીડ હશે, ક્યારે ક્લચ દબી દો સાહેબ, બ્રેક મારો. ગુડ. કોઈક જગ્યા ઉપર સ્ટેરિંગ પરફેક્ટ નહીં ફરે તો ગાડીનો અકસ્માત થવાના ચાન્સ રહેશે, બરોબર છે. સ્ટેરિંગને છૂટું નથી મૂકવાનું, આપણે હાથથી જ તે કંટ્રોલ કરવાનું છે. અને બીજી વસ્તુ સાહેબ કે તમને આઈડિયા છે કે આપણે ટર્ન ક્યારે મારવો જોઈએ? વળાંકમાં. હા વળાંકમાં છે. માની લો કે અત્યારે આ બી અહીંયા છે, અહીંયાથી આપણે ટર્ન મારવાનો છે, બરોબર છે. તો કેટલા ડિસ્ટન્સથી ટર્ન મારવાનો છે એ તમને આઈડિયા છે? નથી આઈડિયા ને? તો એનું તમને જાણ, તમને જે વસ્તુ પણ સાહેબ ન સમજાય એનું તમારે કહી દેવાનું, ભાઈ આ વસ્તુ મને નથી સમજાતી, તો એનું હું તમને સોલ્યુશન કરાવીશ, બરોબર છે. મને તો આઈડિયા આવી જ ગયો જોઈએથી કે સાહેબને આઈડિયા નથી આવતો, પણ તમારે મને પૂછી લેવાનું, બરોબર છે. હવે સાહેબ આ જે વ્હાઈટ બીમ છે ને, આપણો ગાડીનો જે દરવાજો છે, તમારી બાજુ ટર્ન લેવાનો હોય જમણી બાજુ, તો તમારી બાજુનો જે દરવાજો છે એ દરવાજાને પસાર થઈ જાય પછી તમારે ટર્ન મારી દેવાનો આંખ બંધ કરીને. એ પછી યુ ટર્ન હોય તો બી ભલે, ડિવાઈડરનો યુ ટર્ન હોય તો બી ભલે, અને આવો કોઈ પિલરનો ટર્ન હોય તો બી ભલે. અત્યારે આપણે ડાબી બાજુ ટર્ન મારવાનો છે, બરોબર છે. તો ડાબી બાજુ આ જે તમને દેખાય છે એને આપણી ગાડીનો જે દરવાજો છે એ પસાર થઈ જાય ત્યારે ટર્ન મારવાનો. તો અત્યારે પહેલાં નોર્મલ સીધી જવા દો, છોડો ક્લચ. વેરી ગુડ. હવે જો હવે ટર્ન મારી દો ફૂલ. આવી રીતે ટર્ન મારશો તો તમારે કોઈ દિવસ ગાડી ટચ નહીં થાય, સમજાઈ ગયું સાહેબ? હા વેરી ગુડ. જુઓ સાહેબ, પાછું તમે પેલી ભૂલ કરીને ઓટોમેટિક સીધી થવા નહીં દો, તમે તમારા હાથથી કરો, બરાબર છે. હાલો જવા દો. વેરી ગુડ. ચલાવો ધીમે ધીમે. બરાબર છે. મારો ફૂલ ટર્ન તમારી બાજુ સાહેબ, મારી જો ફૂલ. એટલી બધી વાર નહીં લાગવી પડે સાહેબ.
અને તમે જે અત્યારે જે સ્ટેરિંગ ફેરવો છો ને સાહેબ, ક્લચ મારો બરાબર છે, બ્રેક ઊભી રાખો. તમે જે સાહેબ અત્યારે સ્ટેરિંગ ફેરવો છો ને એ રોંગ છે. એટલું પાછું નીચે એટલું પાછું નીચે એટલું એમ નથી કરવાનું છે. એક સાથે ટર્ન લાગી જવો પડે, સમજાણું? જો એક વખત હું તમને કરીને બતાવું, ઊભા રહ્યો સાહેબ. આવી રીતે આપણે સ્ટેરિંગ પકડ્યું, હવે અહીંયા આગળથી ટર્ન લેવાનો છે. તમારા હાથની જે ગ્રીપ છે એ તમે જોજો. તમારે કેવું થતું આમ એવી રીતે નહીં સાહેબ, જો આવી રીતે આમ આખો લેવાનો, બરાબર છે? જો આ તરત ઓન ધ સ્પોટ ટર્ન લાગી ગયો. હવે આને જ્યારે પણ સીધો કરવો હોય સાહેબ, તો આવી જ રીતે પાછું આમ સીધો થઈ ગયો. એક જ વખતમાં ગ્રીપ સીધી ફરી જવી પડે. એક વખત આખું રાઉન્ડ એટલે 2 સ્ટેપ પડશે. તમે 6 થી 7 સ્ટેપ પાડો છો. જો અત્યારે ટર્ન લીધો, આ એક ગ્રીપ અને આ બીજી, આ બેમાં સીધો ટર્ન લાગી ગયો, બરાબર? તમારે શું થાય છે સાહેબ, એટલું કરો છો આમ. આવી રીતે નથી કરવાનું, સમજાઈ ગયું? આનાથી પરફેક્ટ ટર્ન નહીં લાગે, ટાઈમિંગ ઉપર નહીં લાગે. એમ નહીં ચાલે એવું નથી કહેતો, પણ જેવું ટાઈમિંગ આવવું પડે એવું પરફેક્શન વાળું ટાઈમિંગ નહીં આવે. જો અત્યારે આ મેં લીધી, બરાબર છે? આ એક અને આ બે વખતમાં સ્ટેરિંગ પરફેક્ટ ટાઈમિંગ ઉપર આવી ગયું. અને જ્યારે પાછું આને સીધું કરવું હોય ત્યારે સાહેબ આ એક અને આ સીધો 2. સમજાઈ ગયું? ઓકે, તો હવે એવી રીતે તમે કરીને બતાવો. તો ચાલો મિત્રો, હવે આપણે જોઈએ કે સાહેબને આપણે સ્ટેરિંગ પરનો કંટ્રોલ પરફેક્ટ શીખવાડી દીધો છે, તો તમને લોકોને પણ બતાવું કે કેવો કંટ્રોલ પરફેક્ટ આવ્યો છે. ચાલો સાહેબ, આગળ પેલો આપણો ચિહ્ન તો તમને યાદ જ છે, ત્યાંથી પરફેક્ટ ટર્ન લેવાનો છે, બરોબર છે? મિસ્ટેક નહીં પડવી પડે. અને જેવી રીતે સ્ટેરિંગ ઉપર ગ્રીપ કીધું છે એ પ્રમાણે કરવાનું છે. ચાલો, વેરી ગુડ, પરફેક્ટ. 2 સ્ટેપમાં સ્ટેરિંગ ફરી જાય છે સાહેબ. ઓકે, હવે આગળ પણ એક ફેરવો, બરાબર છે? આગળ પણ આ બંબુ ઉપરથી બતાવી દો કે કેવો કંટ્રોલ થાય છે સ્ટેરિંગ ઉપર, બરોબર છે? વેરી ગુડ. જવા દો ધીમે ધીમે. તમને જે માપ કીધું એ પ્રમાણે કે ત્યાં પહોંચી જાય એટલે ફેરવવાનું, બરોબર છે? વેરી ગુડ, પરફેક્ટ. 2 સ્ટેપની અંદર સ્ટેરિંગ ફરી જવું પડે, બરોબર છે? વેરી ગુડ, પરફેક્ટ. તો સાહેબ તમને કેવું લાગ્યું? ક્લચ દબી દો, બ્રેક મારી દો. તમને જે સ્ટેરિંગ ઉપરનો કંટ્રોલ જે શીખવાડ્યો સાહેબ, એ તમને કેવો લાગ્યો? ના, 2-3 વાર તમે જે સ્ટેપ મને શીખવ્યા, 2-3 વખત અઘરું લાગ્યું. પણ હવે 3-4 સ્ટેપ પછી મને એવું લાગે છે કે મને થોડો કોન્ફિડન્સ આવી ગયો છે. બરોબર છે. તો કેમ લાગશે? સ્ટેરિંગ ઉપર પરફેક્ટ થઈ જશે? હા, ચોક્કસ થઈ જશે. ઓકે, મારા મત પ્રમાણે તો મેં તમને 100% પરફેક્ટ કર્યું, પછી જ તે ઓકે કહું છું. પણ તમને જેમ જેમ ચલાવશો એ પ્રમાણે પ્રેક્ટિસ પડતી જશે ને ઓકે થઈ જશે. અને મિત્રો, તમને પણ કેવો સ્ટેરિંગ ઉપર પહેલા કેવો કંટ્રોલ હતો અને અત્યારે કેવો હતો એ જણાવજો કોમેન્ટની અંદર. પહેલા સાહેબ તમે જ્યારે કરતા ત્યારે સ્ટેરિંગ કઈ રીતે ફેરવતા કે 10-10 ડિગ્રી આ ગભરાઈને, પણ 10-10 ડિગ્રી તમે ફેરવતા, અને અત્યારે તમે ફેરવો છો 90 ડિગ્રી. તો એક વખતમાં 45 ડિગ્રી અને બીજી વખતમાં 45 ડિગ્રી, એટલે ટોટલ 90 ડિગ્રી પરફેક્ટ ટર્ન થઈ જાય. પહેલામાં વાર લાગે એટલે એના લીધે ટાઈમિંગ ન મળે અને અકસ્માત થવાના ચાન્સ બની શકે, બરોબર છે? આવી રીતે જો તમે સ્ટેરિંગ ઉપર કંટ્રોલ કરશો તો તમારે પ્રોબ્લેમ નહીં આવે. ઓકે, ચાલો ચાલવા દો સાહેબ. ચાલો સાહેબ, ગાડી ચલાવો. બધું કમ્પ્લીટ છે? સીટ બેલ્ટ ઓકે પહેરેલો છે? બંને બાજુ મિરરમાં કમ્પ્લીટ દેખાય છે? ઓકે, હાલો ચલાવો ધીમે ધીમે. આ સાહેબ શું કર્યું? ક્લચ છોડ્યો. ક્લચ છોડ્યો? ક્લચ ઉતાવળથી છોડ્યો સાહેબ, ઉતાવળથી નહીં છોડવાનું, બરોબર છે? ચલાવો, હાલો. પાછી ચાલુ કરો કાર. થઈ ગઈ ચાલુ? ઓકે, ચલાવો પાછી. સાહેબ, આવી રીતે ક્લચ નથી છોડવાના. આવી રીતે ક્લચ છોડશો તો ટ્રાફિકમાં તમે જ્યારે ઊભા હશો ત્યારે આવી રીતે ક્લચ છોડશો. ઊભા રહ્યો, હું તમને સાચી રીત સમજાવું. ટ્રાફિકમાં ઊભા હશો ત્યારે આવી રીતે ક્લચ છોડશો તો ગાડી ઝટકો મારીને બંધ પડી જશે. ગાડી ઝટકો મારીને બંધ પડી જશે એટલે શું થશે? પાછળથી વ્યક્તિ બધા હોર્ન મારશે ને તમે કન્ફ્યુઝ થશો. ગાડીનો અકસ્માત થવાના પૂરેપૂરા ચાન્સ રહેશે, બરોબર છે?
એટલે આવી સિચ્યુએશનની અંદર સાહેબ તમારે શું કરવાનું છે કે અત્યારે ફર્સ્ટ ગિયર લઈ લીધો છે, હા બરાબર. હવે ક્લચને તમારે છે ને 50% જ છોડવાનો છે. 50% છોડશો ને એટલે બાઇટિંગ પોઈન્ટ આવશે. જુઓ તો ગાડીનું એન્જિન એક્ટિવ થશે ચાલવા માટે. બસ હવે અહીંયા ખાલી તમારે 1 સેકન્ડ ઊભું રહી જવાનું છે. જુઓ ગાડી રનિંગ થઈ ગઈ, હમ. બરાબર છે, રનિંગ થઈ ગઈ. હવે છોડી દો આખો ક્લચ. ચાલે છે પરફેક્ટ, હા બરોબર છે. આવી રીતે ક્લચ છોડશો ને તો કોઈ દિવસ ગાડી ઝટકો મારીને બંધ નહીં પડે. પાછી સાઈડમાં ઊભી રાખો સાહેબ. આપણું પાર્કિંગ લાઇટ ચાલુ છે ને કે બંધ છે? ચાલુ છે. ઓકે, સાઈડમાં ઊભી રાખો. વેરી ગુડ. ક્લચ મારી, બ્રેક, બરોબર છે. હવે ચાલો પાછી એક્ટિવ કરો 50%. હો સાહેબ, જે તમને સમજાવ્યું એ પ્રમાણે. Please fasten your seatbelt. ક્લચ મારો, પાછી ઊભી રાખો સાહેબ. બરાબર. ચાલો પાછી ક્લચ છોડો ધીમે ધીમે. કેટલો ક્લચ છોડવાનો સાહેબ? અડધો. અડધો છોડશો એટલે ગાડી એક્ટિવ થશે, બરોબર છે. એન્જિન એક્ટિવ થશે, ચાલવા માટે રેડી. ત્યાં તમારે ખાલી 1 સેકન્ડ ઊભું રહી જવાનું છે. 1 સેકન્ડ ઊભું રહી જશો એટલે આવી રીતે રનિંગ ગાડી પકડી લેશે. પછી 100% ક્લચ છોડી દેશો તો પણ ચાલશે. સમજાઈ ગયું? બરાબર છે. ક્લચને આવી રીતે છોડવાનો છે. એક સાથે છોડશું ને તો પાછો પ્રોબ્લેમ આવશે. સમજાણું? ગાડી ઝટકો મારીને બંધ પડી જશે. અને એ બી ક્યારે કરવાનું સાહેબ કે પહેલો અને બીજો ગેર હોય ને ત્યારે. અત્યારે કેટલામાં ગેરમાં ચાલે છે? પેલા ગેરમાં. હાલો નોર્મલ એક્સિલેટર આપીને સેકન્ડ ગેરમાં લઈ લો. બસ હવે ક્લચ દબી દો, એક્સિલેટર છોડી દો. તમારી બાજુ ગાડી દબાવો. આગળ ટ્રક ઊભો છે, હા દબાવો. તમારી બાજુ મિરરમાં ચેક કરજો સાહેબ ખાસ. છોડો ક્લચ ધીમે ધીમે. 50% થયો સાહેબ, એક સાથે નહીં છોડતા નકર પાછી બંધ થઈ જશે. બરાબર છે. રાખો મારી બાજુ, બરાબર. સીધી કરી દો. બસ વેરી ગુડ. ચાલો આપો એક્સિલેટર. કયા ગેરમાં ચાલે છે સાહેબ? સેકન્ડ ગેરમાં. હા આપો એક્સિલેટર. આપો હજી એક્સિલેટર. બરાબર. હવે એક્સિલેટર છોડી દો, ક્લચ દબાવો. ત્રીજા ગેરમાં લઈ લો. હવે 100% ક્લચ છોડી દો. તમ તાર છોડી દીધો? હા. કોઈ જગ્યાએ ઝટકો લાગ્યો? નહીં. તમારે શું કરવાનું છે સાહેબ કે પહેલો અને બીજો આ 2 ગેર છે ને સાહેબ, એને તાકાતવાળા ગેર કહેવાય. એટલે ઈ ગેર જ્યારે છોડીએ ને ત્યારે તમારે ધીમે ધીમે છોડવાનો છે. સમજાણું સાહેબ? હા. શું કામ? જો સ્પીડથી છોડશો તો ગાડી ઝટકો મારીને બંધ પડી જશે. સીધી જવા દો. વેરી ગુડ. 4 રસ્તા આવ્યા છે, ધ્યાન રાખીને પરફેક્ટ ચલાવજો. હોર્નનો ઉપયોગ કરવાનો. ક્લચ મારીને બ્રેક મારજો. બરાબર. સાહેબ આમાં એક ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે જ્યારે ગાડી ચલાવતા હોય ને ત્યારે મગજમાં સેટ રાખવાનું છે કે ભાઈ હું 4 વ્હીલર ચલાવું છું, મારી 4 વ્હીલરની સાઇઝ 10x5ની છે. એવું મારી 4 વ્હીલર 2 વ્હીલરની સાઇઝની નથી. સમજ્યા શું કહેવા માંગુ એ? 2 વ્હીલની જેમ સાહેબ આવી રીતે આમ કાવા નથી મરાવાના. કોઈ વાહન આવે ને સામે તો આવી રીતે આમ કાવા નથી મરાવાના. કોઈ વાહન આવતું હોય તો આપણે 1 થી 2 સેકન્ડ 10 સેકન્ડ ઊભું રહી જવાનું છે સાહેબ. સમજાઈ ગયું ને? અકસ્માત થવાના અથવા તો એકબીજી ગાડી અડવાના આ પણ ઘણા કારણો હોય છે. વેરી ગુડ. જવા દો. પરફેક્ટ. અત્યારે કેટલામાં ગેરમાં ચાલે છે સાહેબ? ત્રીજા ગેરમાં. વેરી ગુડ. ત્રીજો ગેર, ચોથો ગેર, પાંચમો ગેર. આની અંદર આપણે ગાડી સ્પીડથી હાલતી હોય અને આમાં આપણે ક્લચને જોરથી છોડી દેવી તો બી કોઈ પ્રોબ્લેમ નહીં આવે. મતલબ જોરથી છોડવાનો એટલે કે પહેલામાં જેમ આમ સ્પીડ હોય ને સાહેબ આવી રીતની, તો આવી રીતે આમ ધીમેકથી મૂકી આપવી છે. ઓલામાં જે આપણે મેં તમને 50% ઊભું રહેવાનું કીધું કે નહીં, એ આમાં ઊભું નહીં તમારે રહેવાનું, ડાયરેક્ટ છોડી દેવાનું છે. બરોબર છે? અને પહેલો અને બીજો ગેર હોય ને તો બાઇટિંગ પોઈન્ટ બને. 50% છોડવી એટલે એન્જિન ચાલવા માટે એક્ટિવ થાય છે ને, એ બાઇટિંગ પોઈન્ટ બને. એ બાઇટિંગ પોઈન્ટ ઉપર 2 થી 3 સેકન્ડ ઊભું રહેવાનું છે. સમજાઈ ગયું? ઓકે વેરી ગુડ. ચલાવો ધીમે ધીમે. આગળ બ્રિજ છે,
આપણી ગાડીની સ્પીડ ધીમી છે એટલે આ જે સ્પીડ છે આની આ સ્પીડ ઉપર જ ચલાવજો, બરોબર છે? ગેર આનો આ જ રાખશો. જો અહીં ગેર ચેન્જ કરવા જશો તો ગાડી પાછી પડશે. સમજાઈ ગયું? વેરી ગુડ. ચલાવો ધીમે ધીમે. ગુડ. છોડી દો. હવે બ્રિજ ચડી ગયા. હવે ક્લચ દબાવીને ગેર પ્લસ કરી લો. વેરી ગુડ. જવા દો ધીમે ધીમે. ચાલો સાહેબ, લીવર છોડી દો, ક્લચ દબાવો, બ્રેક મારો. બ્રેક મારીને ઊભી રાખો ગાડીને. ઊભી રાખો. ક્લચ આખો દબેલો છે ને સાહેબ? આવી રીતે ઝટકો નહીં લાગવો પડે. અત્યારે આપણે બ્રેક મારી એટલે ઝટકો લાગ્યો તો એ ઝટકો નહીં લાગવો પડે. બ્રેક મારવી ને એટલે ગાડી એકદમ સ્મૂથ ઊભી રહેવી પડે, બરોબર છે? ચાલો બીજી વખત ટ્રાય કરો. પહેલા ગેરમાં લઈ લો. બરાબર છે. છોડો ક્લચ. છોડો. વેરી ગુડ. ક્લચમાં ફાવી ગયું ને 50% ઊભું રહેવાનું બાઇટિંગ પોઈન્ટે, બરોબર છે? બાઇટિંગ પોઈન્ટે ઊભા રહેશો એટલે ગાડી ઝટકો મારીને બંધ નહીં પડે, બરાબર છે? ક્લચ મારીને બીજો ગેર લઈ લો. છોડી દો લીવર. ક્લચ મારીને બીજો પોઈન્ટ. બરાબર છે. છોડો ક્લચ. વેરી ગુડ. હવે પાછો ક્લચ દબાવો સાહેબ. ક્લચ દબી દો. બ્રેક મારો. ઝટકો નહીં મારવો પડે, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. થોડોક 10% લાગ્યો. 90% પરફેક્ટ થયું પણ હજી 10% મિસ્ટેક છે. એનો સુધારો કરો. સુધારો શું કરવાનો છે સાહેબ? જો આવી રીતે તમે બ્રેક મારો છો, બરાબર? આ મારા હાથ છે એ તમારો બ્રેકવાળો પગ છે, બરાબર? લ્યો તો તમે આ પકડો, હું તમને સમજાવું ડિટેલમાં. મારો ફેસ દેખાય છે સાહેબ? સેજ એમ તો પાછળ રાખો કેમેરો. બરાબર. હવે જો આ તમારી બ્રેક છે, બરાબર? આ તમારી ગાડી જાય છે. હવે તમે બ્રેક મારો છો ગાડી ધીમે ધીમે, આમ ગાડી સ્પીડમાં જાય છે, બ્રેક મારો ધીમે ધીમે ઊભી રહે. પછી ઊભી રહેશે છતાંય તમે વધુ પ્રેશર મારશો ને, આમ વધુ બ્રેક દબાવશો ને એટલે શું થાય છે? ગાડી ઝટકો મારીને બંધ પડી જશે. એ જગ્યા ઉપર તમે શું કરવાનું છે સાહેબ? આવી રીતે ગાડી જાય છે અને તમે બ્રેક મારી, ગાડી ધીમી પડી છે તો એની બ્રેકને મેન્ટેન રાખો. એની બ્રેકને મેન્ટેન રાખશો ને એટલે ગાડી ઓટોમેટિક ઊભી રહી જશે. પછી વધુ દબાવવાની પ્રેશર કરશો ને તો ગાડી ઝટકો મારશે. સમજાણું કે ન સમજાણું? ચાલો હવે એક વખત તમે ટ્રાય કરો તો. પેલો ગેર લઈ લો. બરાબર છે. હેન્ડ બ્રેક ખોલી નાખો. હેન્ડ બ્રેક ભૂલવાની નથી સાહેબ. છોડો ક્લચ. બરાબર છે. લીવર આપો નોર્મલ. ક્લચ દબાવી અને સેકન્ડ ગેર. સાહેબ એટલા બધું લીવર નહીં આપવાનું, ધીમે ધીમે કીધું હતું. છોડો ક્લચ. પહેલા ગેરમાં લીવરની જરૂર જ ન હોય, નોર્મલ છે આમ તો ઈશારો આપવાનો છે, બરોબર? ક્લચ દબાવીને બ્રેક મારો. ચાલો ક્લચ દબાવો. બરાબર. હવે બ્રેક છે એમથી દબાવો. દબાવો છે. ગાડી ધીમી પડી. બસ હવે આની નાની રહેવા જો, આમને વધુ નહીં દબાવતા, બરોબર છે? જો તો આવ્યો કોઈ પ્રોબ્લેમ? સમજાણું કહેવાનો મતલબ? આવી રીતે બ્રેક મારવાની છે, એક સાથે ઝટકો નથી મારવાનો, બરોબર છે? ચલાવો. ચાલો ફર્સ્ટ ગિયરમાં લઈ લો. ગાડી એક્ટિવ કરો. છોડો ક્લચ. તમને શું બ્રેક છોડજો? તમને શું લાગે છે પહેલા ગિયરમાં ગાડી ઊભી રહી જાય પછી પહેલા ગિયરમાં ચાલુ કરાય કે બીજા ગિયરમાં? હા, બીજો ગિયર હોય એટલે તરત પેલો ગિયર લઈ લો અને પછી ચાલુ કરવાની, બરોબર છે? હાલો ક્લચ દબાવીને બીજામાં લઈ લો. ક્લચ દબાવો. બીજો ગિયર. બરાબર. છોડો ક્લચ ધીમે ધીમે. વેરી ગુડ. પરફેક્ટ. આગળ ટુ વ્હીલર આવે છે, હોર્ન મારો. આપો લીવર ધીમે ધીમે. આપો એક્સિલેટર. સરસ. આગળથી મોટો વ્હીકલ ટ્રક રોંગમાં આવે છે સાહેબ, એટલે આપણે તમારી બાજુ ઇન્ડિકેટર આપી અને મિરરમાં ચેક કરીને ગાડી ધીમે ધીમે દબાવો. વેરી ગુડ. આ સુરત છે સાહેબ, કોણ ક્યાંથી નીકળે એનું કંઈ બહુ નક્કી નહીં, એટલે આપણે આપણી સાવધાનીમાં ચાલવાનું છે, બરોબર છે? ટુ વ્હીલર હજી રોંગમાં આવે તો પ્રોબ્લેમ ન આવે, પણ આવડો મોટો ટ્રક બી રોંગમાં આવે છે. સમજાણું? એટલે આનું ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે કોઈને કહેવા જઈશું તો કંઈ ભેગું નહીં થાય, કેટલાકને તેમ કહી શકશો. એટલે આપણે આપણું ડ્રાઇવિંગ એવું કરવાનું છે કે આપણે આપણી રીતે ઇઝીલી નીકળી શકીએ, બરોબર છે? બધા સાથે રોજ બાંધવા જઈશું કે માથાકૂટ કરવા જઈશું તો કાંઈ ભેગું થશે નહીં. શું કેવું તમારું આ વાતમાં સાહેબ? બિલકુલ સાચી વાત.
બીજામાં લઈ લો. સરસ સાહેબ. આગળ આ જે સર્કલ છે ને, આ જયંતિ એકલારા સર્કલ લખ્યું, ત્યાંથી આપણે યુટર્ન લેવાનો છે. તો યુટર્ન લેતી વખતે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું? તો સૌથી પહેલાં સાઈડ લાઇટ ચાલુ કરો. હા, સાઈડ લાઇટ ચાલુ કરી. બરાબર. હવે ધીમે ધીમે ટર્ન લ્યો. ક્લચ છોડતા જાઓ સાહેબ. લીવરનો આમાં કોઈ ઉપયોગ નથી કરવાનો, બરાબર છે? ખાલી ક્લચ બ્રેક ઉપર નોર્મલ સ્પીડ ઉપર લઈ જવાની. ધીમી રાખો. બરાબર છે, વેરી ગુડ. સીધી કરી નાખો. ગુડ, પરફેક્ટ. જવા દો. ધીમે ધીમે સીધી કરો. આપો એક્સિલેટર. સાહેબ યાદ રાખવાનું છે કે આપણે ટર્ન કેટલો માર્યો છે. ટર્ન આપણે 60 ડિગ્રી, એટલે એક રાઉન્ડ માર્યું છે તો સામું એક રાઉન્ડ જ ખોલવાનું છે, એનાથી વધુ નહીં ખોલવું પડે, બરાબર છે? આપણે ટર્ન માર્યો છે 1.5 રાઉન્ડ, તો 1.5 રાઉન્ડ જ ખોલવું પડે, એનાથી વધુ નથી ખોલવાનું. બરાબર, સરસ. જવા દો ધીમે ધીમે. પરફેક્ટ. છોડી દો લીવર. ક્લચ દબાવો. ત્રીજા ગિયરમાં લઈ લો. વેરી ગુડ. છોડો ક્લચ. આપો લીવર ધીમે ધીમે. બરાબર. તો મિત્રો, સાહેબને આજે આપણે પહેલા દિવસમાં જેટલા પણ પ્રોબ્લેમ હતા એ બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન કર્યું છે. 5 પ્રોબ્લેમ હતા, એ 5 પ્રોબ્લેમનું સોલ્યુશન કરી અને હવે સાહેબને આપણે લઈ જવાના છે ટ્રાફિકમાં. કારણ કે આપણે સવારની ટ્રેનિંગ ચાલુ કરી છે અને અત્યારે વાગી ગયા છે સાંજના 6 વાગ્યા છે. એટલે 6 વાગ્યે સાહેબને આપણે ટ્રાફિકમાં લઈને જ આવી છે. એટલે આપણને આઈડિયા આવે કે સાહેબમાં કેટલો કંટ્રોલ આવ્યો, કેટલો કોન્ફિડન્સ આવ્યો એ. તો સાહેબ અત્યારે આપણે ટ્રાફિકમાં જઈએ છીએ, બરોબર છે? કમ્પ્લીટ ચલાવી શકશો ને? હા. કોઈ ડાઉટ છે તમને? 5 કંટ્રોલ જે શીખવાડ્યા છે, ક્લચ બ્રેક, લીવર, સ્ટેરિંગ, ગિયર, આમાં કોઈ ડાઉટ છે કે ક્લિયર થઈ ગયું? નહીં, મોટા ભાગે સમજાઈ ગયું છે. મોટા ભાગે સમજાઈ ગયું છે, નોર્મલ બાકી છે. અને એમ પણ હજી આપણી પાસે એક જ દિવસ આજનો આપણો પૂરો થયો છે. હજી આપણી પાસે 2 થી 3 દિવસ સ્પેરમાં પડ્યા છે, એટલે એમાં તે આપણે સોલ્યુશન કરશું. હવે આપણે આ 5 સ્ટેપ શીખી ગયા. હવે આપણે શીખવાનું છે સાહેબ કે કયા ગિયરમાં કેટલાની સ્પીડ હોવી જોઈએ, એ આપણે શીખવાનું બાકી છે. તો તમને શું લાગે છે તમારા આઈડિયા પ્રમાણે કે પહેલા ગિયરમાં કેટલાની સ્પીડ પર ગાડી હોવી જોઈએ? 10 થી 20 સુધી. 20 સુધી. ઓકે. અને બીજા ગિયરમાં? 20 થી 40 સુધી. 40 સુધી. ઓકે. પછી ત્રીજા ગિયરમાં? 40 થી 60. 40 થી 60. આ તમે જે સ્પીડ પ્રમાણે તમે કહો છો ને સાહેબ, એ પ્રમાણે જો આપણે ગાડી ચલાવવી ને તો આપણે ગાડીના આરપીએમ 2000 થી 2500 ની ઉપર વહી જાય. બરાબર. ત્રીજા ગિયરમાં 60 ની સ્પીડ એટલે 2000 ઉપરના આરપીએમ વહી જાય, જેનાથી આપણા ગાડીનું પણ મેન્ટેનન્સ વધુ આવશે સાહેબ. ક્લચ મારો, સેકન્ડ ગિયર, નોર્મલ બ્રેક, ઝટકો નહીં, બીતા નહીં, ટ્રાફિક છે નીકળી જશે. વેરી ગુડ, પરફેક્ટ. ચલાવો ધીમે ધીમે. ચલાવો. ગુડ. આપો નોર્મલ એક્સિલેટર. વેરી ગુડ. બે બાજુ નજર કરતા રહેજો. સરસ. સાહેબ તમે જે પ્રમાણે કહો છો ને એ પ્રમાણે જો આપણે ચલાવશું ને તો 2500 આરપીએમ વહી જશે, જેનાથી આપણી ગાડીનું પણ મેન્ટેનન્સ વધુ આવશે અને પ્લસ આપણી ગાડીની એવરેજ પણ નહીં આપે. ગાડીનું મેન્ટેનન્સ શું કામ વધુ આપે? આરપીએમ વધે એટલે શું થવાનું સાહેબ? એન્જિનને લોડ વધવાનું. લોડ વધે એટલે ગાડીની એવરેજ પરફેક્ટ ન આવે, બરોબર છે? લીવર છોડી દો. ક્લચ દબાવીને ત્રીજા ગિયરમાં લઈ લો. પરફેક્ટ. સાહેબ ગિયર ચેન્જ કરતી વખતે એક્સિલેટર વાળો પગ છે એ બ્રેક ઉપર આવી જવો પડે. વેરી ગુડ. મારી બાજુ સાઈડ લાઇટ આપો. મિરરમાં ચેક કરતા રહેજો, બ્લાઇન્ડ સ્પોટ ચેક કરજો. તો એના માટે બેસ્ટ સોલ્યુશન શું છે સાહેબ? કે જ્યારે પણ છોડો ક્લચ, ધીમે ધીમે ચલાવો. સીધી. બરાબર છે. આપો એક્સિલેટર નોર્મલ. બરાબર છે. પેલો ગિયર સાહેબ જ્યારે હોય ને ત્યારે 0 થી લઈ અને 10 ની સ્પીડ સુધી ગાડી ચાલવી પડે. કેટલી? 0 થી લઈને 10 સુધી. હા. બીજો ગિયર હોય ને સાહેબ ત્યારે 10 થી 20 સુધી ગાડી ચાલવી પડે. કેટલી? 20 સુધી ગાડી ચાલવી પડે. ત્રીજો ગિયર હોય ત્યારે 20 થી 30 સુધી, વધીને 35 સુધી. 35 સુધી ત્રીજા ગિયરમાં વહી જવાય. તમે ત્રીજા ગિયરમાં કેટલી કીધી હતી સાહેબ? 60. કેટલી? 60. હા. અને ક્યાં 35 ને ક્યાં 60 ડિફરન્ટ લાગે છે તમને? ઘણો લાગે. ઘણો લાગે છે ને? હા બસ.
તો ચોથા ગેર હોય ત્યારે ચોથા ગેરમાં સાહેબ 35 થી લઈ અને 50 આજુબાજુ સુધી ચલાવી શકીએ. 50-55 સોરી, ચોથા ગેરમાં 35 થી 55 સુધી ચલાવી શકીએ. બરાબર. અને પાંચમો ગેર હોય એટલે 55-60 ની પ્લસ થાય એટલે પાંચમો ગેર લઈ લેવાનો. કેટલામો? 5મો. હા. આવી રીતે જો તમે ગાડી ચલાવશો ને આ સ્પીડ ઉપર સાહેબ, તો તમારી ગાડીની પરફેક્ટ એવરેજ આવશે અને ગાડીનું મેન્ટેનન્સ પણ ઓછું થશે. બરોબર છે? ઓકે, હવે આપણે આવી ગયા છીએ વરાછા મેન રોડ ઉપર અને આપણે જવાનું છે કામરેજ. કઈ બાજુ? કામરેજ. હા, કામરેજ જવાનું છે. તો અહીં સિગ્નલ છે, ક્લચ દબી દો, બ્રેક મારો. 180 સેકન્ડનું સિગ્નલ છે. 180 સેકન્ડ એટલે કેટલી થઈ સાહેબ? 3 મિનિટ થઈ. 3 મિનિટનું સિગ્નલ છે. તો 3 મિનિટ સુધી ઊભું રહેવાનું. જ્યારે પણ હોય ને સાહેબ, ત્યારે શું કરવાનું? ગાડીને ન્યુટ્રલ કરી દેવાની, હેન્ડ બ્રેક ચડાવી દેવાની અને ક્લચ અને બ્રેક બંને ઉપરથી આપણો પગ દૂર કરી લેવાનો. શું કરવાનું? દૂર કરો. હા, જો આપણે 3 મિનિટ સુધી ગાડીનો ગેર એક્ટિવ રાખશું સાહેબ અને પછી ક્લચ દબીને રાખશું તો શું થશે? કારણ વગરનો ક્લચ પ્લેટને માર પડશે અને આપણે ડ્રાઇવિંગ કરતા હોય એટલે દૂરથી ડ્રાઇવિંગ કરીને આવ્યો હોય અને ક્લચ બ્રેક કરતા હોય ટ્રાફિકમાં, તો 3 મિનિટ સુધી આપણા પગને પણ રિલેક્સ મળે અને આપણી ક્લચ પ્લેટ પણ ન ઘસાય. સમજાઈ ગયું સાહેબ? ઓકે, તો સાહેબ આજના દિવસમાં તમને કેવો અનુભવ રહ્યો? ચાલો 3 મિનિટ આપણે સિગ્નલ છે તો સિગ્નલમાં તમે કહો કે આજના દિવસનો તમારો અનુભવ કેવો રહ્યો? મને ખરેખર આજના દિવસમાં અલગ અલગ બધા જે તમે મને સ્ટેપ સમજાવ્યા, હા, મને 50-60% જેવા તો મગજમાં બેસી ગયા છે બરાબર છે. આજે ફર્સ્ટ ડેમાં જ. હા, બાકી આગામી દિવસોમાં હા, કે જેટલા દિવસો આપણા ટ્રેનિંગના બાકી છે, હા. આજે આપણો ફર્સ્ટ ડે છે સાહેબ, પણ જો આવી જોરદાર ટ્રાફિકમાંથી તમારે ગાડી ચલાવવાની છે જી. ફર્સ્ટ ડેમાં. હા. જો ટ્રાફિક દેખાય છે તમને, હા. આ ટ્રાફિકની અંદરથી આપણે ગાડી તમને ચલાવીને બતાવવાની છે સાહેબ. હા, બીજું શું કહેતા હતા સાહેબ? અને બાકીના બીજા 2-3 દિવસોમાં મને એટલો કોન્ફિડન્સ છે કે હું પરફેક્ટ ડ્રાઇવિંગ કરી શકું. ઓકે, ઇન શોર્ટમાં હાવ આપણી સાદી ભાષામાં સાહેબ કે તમે 600 કિલોમીટરથી ધક્કો ખાધો છે જી. તો તમને અહીંયા એ ધક્કાનું જે વસૂલ છે એ વસૂલ મળી જશે કે કઈ એવું લાગતું? ના, મને ચોક્કસ મળી જશે એટલો કોન્ફિડન્સ છે. ઓકે, તો જે કોઈ લોકો આ વિડીયો જોતા હોય ને વિડીયો જોઈને બહારથી જે લોકો આવતા હોય એમને પણ ખબર પડે ને કે ભાઈ અહીંયા જઈ અને આપણે ખોટા ટિકિટ ભાડા બગાડી અને અહીંયા કાંઈ આપણને શીખવા મળતું નથી. એવું નથી ને, ખાલી વિડીયોમાં બતાવે છે એવું જ નથી ને, એમ રિયાલિટીમાં પણ છે કે જ નથી? ક્લચ દબાવો, પહેલામાં લઈ લો, બોલતા રહો તમે તારે, એમાં કાંઈ વાંધો નહીં. છોડો ક્લચ, ગાડી ચલાવતા જાઓ, બોલતા જાઓ, ફૂલ કોન્ફિડન્સ આવવો પડે. બરોબર? છોડો ક્લચ ધીમે ધીમે. મારી બાજુ સાહેબ, મારી બાજુ સાહેબ, મારી બાજુ. આપણે ડાબી બાજુ ક્લચ દબાવો, બ્રેક મારો. બરાબર છે. સાઈડ લાઇટ આપજો, ક્લચ છોડો ધીમે ધીમે સાહેબ. સાહેબ ક્લચ છોડો ધીમે ધીમે. બીવાનું નથી તમ તારે, આપણે કંટ્રોલમાં રહેવાનું છે. આપો એક્સિલેટર ધીમે ધીમે આપો. ગુડ ગુડ ગુડ. આપો ધીમે ધીમે ચલાવો. વેરી ગુડ. બરાબર, પરફેક્ટ. સીધી કરી દો. બરાબર. હવે મેન રોડ આવ્યો છે સાહેબ, ટ્રાફિક હશે અહીંયા વધુ, એટલે ખાસ ધ્યાન રાખીને ચલાવવાનું છે. તમને જે પેલી વ્હાઈટ પટ્ટી બે દેખાય છે, વ્હાઈટ પટ્ટીની બહાર ગાડી નહીં જવી પડે. બરોબર છે? ઓકે. હા, ચલાવો ધીમે ધીમે. જો અહીંયા મોટર ટ્રક ને વાહન અને ટ્રાફિક પણ વધુ હશે. આ બાજુ ટ્રક છે, આ બાજુ બસ છે, આવી રીતના મોટા વાહનો હશે એટલે એમાં વચ્ચે સેન્ટરમાંથી પરફેક્ટ નીકળી શકીએ એવી રીતે ગાડી ચલાવવાની છે. તો સાહેબ પેલી આપણે વાત કરતા હતા, સિગ્નલ આપણું ઓપન થઈ ગયું હતું કે કોઈ લોકો અહીંયા આવે તો ધક્કો થાય એવું નથી લાગતું ને કે ખાલી વિડીયોમાં જ તે સારું બતાવે છે, રિયાલિટીમાં નથી, એવું તો નથી થતું ને? ખરેખર એકવાર આવીને અનુભવ કરે પછી જ ખ્યાલ પડે. હા, અને ખરેખર ચલાવો ધીમે ધીમે. વેરી ગુડ. આપો એક્સિલેટર આપતા જાઓ, વાત કરતા જાઓ. ચલાવો. વેરી ગુડ. શું કહો સાહેબ? તમારી જે શીખવવાની પદ્ધતિ છે હા,
ગમે એટલા દૂરથી પણ સ્ટુડન્ટ આવે શીખવા હા તો મને એટલો વિશ્વાસ છે કે કોન્ફિડન્સ સાથે હા એના સમયગાળામાં પરફેક્ટ ડ્રાઇવિંગ અને પરફેક્ટ ડ્રાઈવર બનીને જઈ પોતે શકે જઈ શકે. બરાબર છે. છોડો ક્લચ સાહેબ, છોડો ધીમે ધીમે. તો મિત્રો આવી બેક ટુ બેક ટ્રાફિકની અંદરથી સાહેબને આપણે આજે કાર ચલાવડાવી છે, તમે જોઈ શકો છો. સાહેબ કેમ છે ટ્રાફિક? ગજબનું છે ને? અરે જોરદાર. હા, કાંઈ પ્રોબ્લેમ આવે છે? નહીં કોઈ કોન્ફિડન્સ ફૂલ રાખવાનો છે, બીવાનું નથી. હા, છોડો ક્લચ. આપણે ધ્યાન રાખવાનું છે, ખોટી રીતે આપણી ગાડી કે આપણે કોઈને નડતરરૂપ ન થાય એવું આપણું ડ્રાઇવિંગ ન થવું પડે. તો મિત્રો તમે જોઈ શકો છો સાહેબનો પહેલો દિવસ છે. છોડો ક્લચ સાહેબ, ધીમે ધીમે ક્લચ બ્રેક. બરાબર, એટલું 5 થી 7 ફૂટનું રિક્ષા વચ્ચે ડિસ્ટન્સ રાખવું જરૂરી છે, બરાબર છે. અને જ્યારે ગાડી રનિંગ કરતા હોય ત્યારે રનિંગમાં 3 સેકન્ડનું ડિસ્ટન્સ હોવું જોઈએ. અને જ્યારે ગાડી આવી રીતે ઊભા હોય ત્યારે ગાડીનું 5 થી 7 ફૂટનું ઓછામાં ઓછું ડિસ્ટન્સ હોવું જોઈએ. શું કામ? કારણ કે નોર્મલી પાછા પડે. છોડો ક્લચ સાહેબ, હાફ ક્લચ છોડો સાહેબ, વેરી ગુડ. ક્લચ દબાવીને બ્રેક મારી દો સાહેબ, વેરી ગુડ. પાછી બ્રેક છોડીને હાફ ક્લચ છોડો સાહેબ, ગુડ ગુડ, પરફેક્ટ. ક્લચ પાછો દબી દો સાહેબ, બ્રેક નોર્મલ. પાછી બ્રેક છોડો, ક્લચ છોડો, ધીમે ધીમે હાફ ક્લચ સાહેબ, છોડો ક્લચ, વેરી ગુડ. ક્લચ આખો દબી દો, બરાબર છે. છોડો ક્લચ સાહેબ, નોર્મલ, હાફ ક્લચ, ક્લચ બ્રેક, વેરી ગુડ. છોડો ક્લચ સાહેબ, હાફ ક્લચ પૂરેપૂરો નહીં, ક્લચ બ્રેક, ગુડ. છોડો સાહેબ ક્લચ નોર્મલ 50%, ક્લચ બ્રેક, વેરી ગુડ. છોડો ક્લચ સાહેબ, નોર્મલ ઢાળ છે સાહેબ, ક્લચ છે જમતો છોડો, ગુડ. ગાડી પાછી નહીં પડવી પડે એનું ખાસ ધ્યાન રાખજો સાહેબ, મારી બાજુ, કેમ કે પાછળ આપણી મારી બાજુ. તો મિત્રો આજે આપણો સાહેબનો સેશન પૂરો થાય છે, 1 દિવસની ટ્રેનિંગ. અને આ ટ્રેનિંગ તમને કેવી લાગી? લાઈવમાં તમને કેવી લાગી ઇન્ફોર્મેશન? જો અમારી ડ્રાઇવિંગ શીખવાડવાની સ્કિલ તમને જો સારી લાગી હોય તો આ વિડીયોને અત્યારે જ લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરવાનું ભૂલતા નહીં. મેં તમને કીધું એમ કે તમારા ગ્રુપમાં જે લોકોને પણ કાર ન આવડતી હોય એમના માટે. અને આવી જ અવનવી માહિતી માણવા માટે, જાણવા માટે સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલના પેજને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો. ધન્યવાદ, આભાર.